નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આપણી ચેનલમાં। આજે આપણે વિડીયોની અંદર GSET 2022નું પેપર સોલ્યુશન આખું જોવાના છે ફાઇનલ આન્સર કી પ્રમાણે। તો સૌથી પહેલાં જો ચેનલમાં નવો હો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી આ વિડીયો જરૂર શેર કરી દેજો। અને આની પહેલાં આપણે 2023નું પણ પેપર સોલ્યુશન છે, 2024નું પણ પેપર સોલ્યુશન આપણે યુટ્યુબ ચેનલની અંદર મૂકેલું છે, ત્યાં જઈને તમે પૂરેપૂરા વિડીયો જોઈ લેવો। હવે અહીંયા જોઈએ છે, સૌથી પહેલો પ્રશ્ન આપણે આપેલો છે કે ચૂપકીદી મહત્ત્વપૂર્ણ ઘટક કયો છે? એટલે કે ચૂપકીદી એટલે કે ઇંગ્લિશમાં સાયલેન્સ કહેવામાં આવે છે, તો એનો મહત્ત્વપૂર્ણ ઘટક કયો છે? તો ઓપ્શન સી તમારો સાચો જવાબ છે કે રજૂઆતની સમય સુક્તતામાં। બરાબર, એ તમારો ઓપ્શન સી તમારો સાચો જવાબ રહેશે। બીજો પ્રશ્ન છે કે લેખક પ્રમાણે દીર્ઘ વિરામ એટલે શું કહેવામાં આવે છે? દીર્ઘ વિરામમાં લેખક પ્રમાણે જોવા જઈએ તો અહીંયા ઓપ્શન સી તમારો સાચો જવાબ આવે છે કે જિજ્ઞાસા દર્શાવવી, એ એનો સાચો જવાબ છે। ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે, ત્રીજો ક્વેશ્ચન, શ્રોતાઓ માટે ચૂપકીદી એટલે કે સાયલન્સ એટલે શું? તો ઓપ્શન ડી છે વિચારવાનો સમય મળે। બરાબર, તો ઓપ્શન ડી તમારો સાચો જવાબ છે। ચૂપકીદી શ્રોતાઓ માટે સાર છે, તો કયું પ્રત્યાયન કહી શકાય? તો બિન પ્રત્યાયન। ઓપ્શન સી તમારો સાચો જવાબ છે, બિન પ્રત્યાયન। તો આ ઓફિશિયલ આન્સર કઈ પ્રમાણે આપણે જે જવાબો છે જોઈ રહ્યા છે અને જે પણ સોલ્યુશન છે એ આપણી જાતે સોલ્યુશન કરેલું છે। નેક્સ્ટ ક્વેશ્ચન છે કે કોણ તક આપે છે કે વક્તા અને શ્રોતા વચ્ચે દ્રષ્ટિ સંપર્ક કરવાનો? તો અહીંયા ઓપ્શન સી તમારો સાચો જવાબ આવશે, સાયલન્સ એટલે કે ચૂપકીદી। ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે કે આમાંથી કયા ઇનપુટ અને આઉટપુટ બંને ઉપકરણોમાં સામેલ થાય છે? તો અહીંયા તમને ઓપ્શન આપેલા છે, ટચ સ્ક્રીન, USB ડિવાઇસ, CD ડ્રાઈવ કે સ્ક્રીન પ્રોજેક્ટર। તો અહીંયા માત્ર ને માત્ર કયા છે? એ, બી, સી ત્રણેય, 1, 2 અને આ 3, એ, બી, સી એટલે ઓપ્શન બી તમારો સાચો જવાબ રહેવાનો છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે, નીચે આપેલામાંથી કયું વિધાન સાચું છે? અહીંયા અલગ અલગ વિધાનો આપેલા છે। પહેલું વિધાન એવું કહે છે કે કેશ મેમરીનો વપરાશ કોમ્પ્યુટર સિસ્ટમની કાર્યક્ષમતા વધારવા માટે થાય છે। ઓપ્શન બી છે પ્રાઇમરી મેમરી મેઇન મેમરી તરીકે ઓળખાય છે। ઓપ્શન સી છે હાર્ડ ડિસ્ક સેકન્ડરી મેમરીનો દ્રષ્ટાંત છે। ઓપ્શન ડી છે સ્ટેટિક રેન્ડમ એક્સેસ મેમરી એ કેશ મેમરી નથી। બરાબર, તો અહીંયા આપણે જોઈએ તો પહેલાં 3 સાચા છે અને બીજો ડી વાળો વિકલ્પ છે, આ વિકલ્પ એ ખોટો છે, બાકી બધા કેવા છે? સાચા છે। તો અહીંયા ઓપ્શન ડી તમારે સાચો જવાબ આવશે કે એ, બી, સી સાચા છે અને ડી અહીંયા પ્રશ્ન ખોટો છે અથવા વિધાન ખોટું છે। બરાબર, નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છે આપણે કે નીચે આપેલા વિકલ્પોમાંથી કયા વિકલ્પમાં સીસી, બીવાય અને એસએના લક્ષણ અહીંયા દર્શાવેલા છે? તો અહીંયા 5 આપેલા છે, બરાબર, વિકલ્પો કે નકલ અને પ્રકાશિત કરવાની મંજૂરી, બી છે ઋણ સ્વીકારવાની આવશ્યકતા, સી છે વ્યાવસાયિક રીતે ન વપરાય, ડી છે સુધારો કે સ્વીકાર ન થઈ શકે અથવા લાયસન્સ બદલી ન શકાય। તો અહીંયા લક્ષણની વાત કરેલી છે, તો માત્ર ને માત્ર એ, બી અને ઈ અહીંયા એના લક્ષણો છે, તો અહીંયા ઓપ્શન એ તમારો સાચો જવાબ રહેશે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે, NME-ICT મિશનના સંદર્ભમાં કયો વિકલ્પ ICTમાં શિક્ષણ માટે તક આપતો હોય છે? તો ઓપ્શન બી પ્રમાણે ઉચ્ચ ક્ષમતા વપરાશ જોડાણ અને કમ્પ્યુટિંગ ડિવાઇસ એ તમારો અહીંયા સાચો જવાબ રહેવાનો છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે કે આમાંથી કયો વિકલ્પ વન સ્ટોપ એજ્યુકેશન પોર્ટલના સંદર્ભમાં છે? તો સાક્ષત, બરાબર, ઓપ્શન સી તમારો સાચો જવાબ છે। તો સાક્ષત પ્રમાણે આપણે જોઈએ તો સાક્ષત શું છે? એક વન સ્ટોપ શિક્ષણ પોર્ટલ તરીકે એક કલ્પના કરવામાં આવી છે, જે વિદ્યાર્થીઓ, શિક્ષકો
અને માતા પિતા માટે શૈક્ષણિક સંસાધનો અને માહિતી પ્રદાન કરે છે. તે ભારતમાં શિક્ષણના જે ક્ષેત્રમાં ડિજિટલ સાક્ષરતા અને જ્ઞાનને પ્રોત્સાહન આપવા માટે આ બનાવવામાં આવ્યું છે. બરાબર, તો આ સાક્ષરત વિશે થોડીક માહિતી મેળવી લીધી આપણે. હવે એના પછી આગળ જઈશું કે અહીંયા એક હરોળ આપેલી છે, તો એ હરોળને આપણે સોલ્વ કરવાનું છે. 40, 38, 34, 32, 28. પછી એના પછી શું આવે? તો અહીંયા આપણે સિમ્પલ એનું સોલ્યુશન કરેલું છે કે 40 પછી 38 જોઈએ તો એના 2નો વધારો છે. બરાબર, 34 છે તો અહીંયા 4નો વધારો છે. બરાબર, 34માં 4 ઉમેરો તો 38 થાય આ રીતે. બરાબર, 32માં કેટલા ઉમેરે તો 34 થાય 2. તો અહીંયા એક પ્રકારની પેટર્ન ફોલો થાય છે કે 2 4 2 4. બરાબર, એવી રીતે. તો હવે 28 છે તો 28 પછી આપણે પેટર્ન જોઈએ તો અહીંયા +2 એટલે 26 અહીંયા હશે તો જ અહીંયા 28 થશે. બરાબર, તો લાસ્ટમાં શું આવશે? 26 અહીંયા જવાબ આવશે. એટલે ઓપ્શન ડી તમારો સાચો જવાબ અહીંયા રહેવાનો છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છે કે આપેલ હરોળમાં હવે આવનાર શબ્દ આપણે ગોતવાનો છે. તો એવું જ કંઈક બીજી રીતે આપેલું છે. બરાબર, તો એનું પણ સોલ્યુશન અહીંયા કરેલું છે કે અહીંયા તમને ABD, DGK, HMS, MTB, SBL એ પ્રમાણે આપેલું છે. તો હવે કઈ રીતે ગણતરી થાય છે? તો અહીંયા આપણે જોઈએ A પછી D આવી છે તો અહીંયા +3નો વધારો છે. પછી શું થાય છે કે 4નો વધારો થાય છે, 5નો વધારો, 6નો વધારો અને લાસ્ટમાં આપણે ગોતવાનું છે તો 7નો વધારો થાય છે. તો લાસ્ટમાં આપણે ગણતરી કરીશું તો અહીંયા Z આપણને જોવા મળશે. બરાબર, હવે વચ્ચેનો જે B છે, B પછી શું છે? G આવે છે તો અહીંયા 5નો વધારો થાય છે. તો પછી જોઈએ, પછી 6નો વધારો કરીએ તો M આવશે, 7નો વધારો કરીશું તો T આવશે, 8નો વધારો કરીશું તો B આવશે, 9નો વધારો કરીશું તો K આવશે. હવે લાસ્ટમાં અહીંયા તમે જુઓ શું આપેલું છે કે D, K, S, B, L અને પછી શોધવાનું છે. તો અહીંયા કેટલાનો વધારો થાય છે? તો પહેલાં 7નો વધારો કરે તો K આવશે, 8નો વધારો કરે તો S આવે છે, +9 કરીએ તો B આવે છે, 10નો વધારો કરીએ તો L આવશે અને લાસ્ટમાં આપણે ગોતવાનું છે કેટલો વધારો થાય છે? તો 11નો વધારો કરીએ તો W આવશે. તો હવે આ બંને કરી દઈએ ભેગા તો ZKW. તો ZKW વાળો જે આન્સર છે એ ઓપ્શન બીની અંદર તમારે આપેલો છે. ઓપ્શન બી તમારો સાચો જવાબ અહીંયા રહેવાનો છે. તો જો વિડીયો ગમતો હોય તો વિડીયોને જરૂર લાઈક કરી દેજો. હવે આગળ જઈએ છીએ પ્રશ્ન. એવી જ રીતે ફરીમાં હરોળમાં આવનાર એક શબ્દ કયો હશે? તો અહીંયા C4X, F9U અને I16R એ પ્રમાણે તમને અહીંયા લખેલું છે. તો એની ગણતરી પણ અહીંયા જોઈ લઈએ છીએ કે સૌથી પહેલાં તો અહીંયા જોઈએ C પછી F છે તો +3 પેટર્ન અહીંયા ફોલો થાય છે. તો દરેકમાં જોઈએ તો અહીંયા I પછી +3 ઉમેરીએ તો અહીંયા L થશે. એવી જ રીતે 4ની અંદર 5 ઉમેરીએ તો 9 થશે. તો અંદર 2 2 5 એની અંદર હજુ 2 ઉમેરીએ તો 7 થશે. તો 7ની અંદર 7 ઉમેરીએ 9ની અંદર તો 16 થશે. હવે 7 પછી શું કરીએ? પેટર્ન 9 કરીએ. 7 પછી શું કરીએ? બીજી એકી સંખ્યા લઈએ છીએ. બરાબર, 7 પછી 9 કરીએ તો અહીંયા શું થશે? 25 થઈ જશે. એટલે L 25 આપણને લાસ્ટમાં મળ્યું. હવે X માટે જોઈએ તો X એ આપણને ખબર કે એનો 24 નંબર છે. બરાબર, U છે તો અહીંયા -3 એ પ્રમાણે ફોલો થાય છે પેટર્ન. તો -3 કરીએ તો U આવશે. બરાબર, હજુ -3 કરીએ તો R આવશે. બરાબર, અને હજુ -3 કરીએ તો O આવશે. તો લાસ્ટમાં શું આવશે? L 25O. બરાબર, એ રીતે પેટર્ન ફોલો થાય છે. તો અહીંયા ઓપ્શન કયો તમારો સાચો છે? ઓપ્શન બી છે એ તમારો અહીંયા સાચો જવાબ રહેવાનો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે કે નીચેના પૈકી કયું ઉતરતા ક્રમમાં છે? ઉતરતા ક્રમમાં અહીંયા વાત કરેલી છે. તો સૌથી પહેલાં અહીંયા જેટલી પણ રકમ આપી છે એનું ભાગાકાર કરી દો. તો સૌથી પહેલાં આપણને થોડીક સરળતા રહે. તો 5/8 કરીશું તો 0.625, 9/13 કરીશું તો 0.6923 થશે, 11/17 કરીશું તો 0.6471. તો હવે આની અંદર સૌથી મોટું કયું છે? તો મોટું એટલે કે આ પહેલા નંબર પર આવશે.
પછી બીજા અને ત્રીજા નંબર પર. તો અહીંયા જુઓ તો કયો ઓપ્શન આપેલો છે? ઓપ્શન નંબર સી. ઓપ્શન નંબર સી છે એ તમારો સાચો જવાબ છે. બરાબર, આ રીતે લખેલું છે. તો 2 અને 3. બરાબર, ઓપ્શન સી તમારો સાચો જવાબ અહીંયા રહેવાનો છે. આ પ્રકારની અહીંયા પેટર્ન ફોલો થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે કે 1008ના 5/8ના 5/6ના 2/3ના અને 4/7ના નીચેના પૈકી શું થાય? તો સૌથી પહેલાં તો આપણે છેદ ઉડાડી શકીએ. બરાબર, તો આ રીતે છેદ ઉડાડી દેવાના. બરાબર, કે સૌથી પહેલાં અહીંયા 4 દુ 8 થશે અને 2 અહીંયાથી ઉડી જશે. બરાબર, એ પ્રમાણે જોવા જઈએ તો એ પ્રમાણે છેદ આપણે ઉડાડી શકીએ. હવે આપણે ગણતરી દ્વારા કરશો તો આપણે લાસ્ટમાં આ રીતે વધશે 12,600/63. એટલે ગણતરી કરશો તો 200 જવાબ આવશે. તો તમારે સિમ્પલી શું કરવાનું છે? આના છેદ ઉડાડીને તમારે જવાબ છે એ 200 તમારે આવશે. બરાબર, તો ગણતરી તમે કરી શકો છો. ઓપ્શન એ તમારો સાચો જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે કે નીચેનામાંથી કયા પ્રદૂષકો માનવ આરોગ્ય અને પર્યાવરણ માટે અતિ હાનિકારક છે? તો રજકણ છે એ માનવ આરોગ્ય અને પર્યાવરણ માટે અતિ હાનિકારક જોવા મળે છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છે 17મો પ્રશ્ન કે 2030 માટે ટકાઉ વિકાસના શિક્ષણ એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટની વાત કરી છે. તો ટકાઉ વિકાસના શિક્ષણ માટે નીચેનામાંથી કયું પ્રાથમિકતા ક્ષેત્રમાં અહીંયા આવતું નથી? તો ઓપ્શન ડી તમારો સાચો જવાબ છે કે પ્રશાસકની ક્ષમતાનો વિકાસ એ આની અંદર આવતો નથી, પ્રાથમિક ક્ષેત્રની અંદર આવતો નથી. બરાબર, ત્યાર પછી નેક્સ્ટ જોઈએ છે કે અહીંયા એક પ્રકારનો સાચો વિકલ્પ છે. જોડકા જોડવાની વાત કીધેલી છે કે આંદોલન આપેલા છે અને આંદોલનકારીના નામ આપેલા છે. તો ચિપકો આંદોલનની વાત કરીએ તો ચિપકો આંદોલન એટલે કે સુંદરલાલ બહુગુણા. બરાબર, પછી બીજું આપેલું છે કે નર્મદ બચાવ આંદોલન છે તો મેઘા પાટકર છે. હરિત ક્રાંતિની વાત કરીએ તો સ્વામિનાથન આવે છે. બિશ્નોઈ આંદોલનની વાત કરીએ તો અમૃતા દેવી. તો આ પ્રમાણે જે પણ અહીંયા ઓપ્શન આપેલા છે તો એ ઓપ્શનમાંથી કયો સાચો વિકલ્પ છે? ઓપ્શન સી તમારો સાચો જવાબ છે. બરાબર, તમે પેપર પણ ડાઉનલોડ કરી શકો છો. જીસેટની જે ઓફિશિયલ વેબસાઇટ છે એની અંદરથી જે પેપર છે એ પેપર નંબર એ પ્રમાણે આ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન કરેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે કે કયો વિકલ્પ ધ ફ્યુચર વી વોન્ટનું પરિણામ છે? તો ઓપ્શન બી તમારો સાચો જવાબ છે કે ટકાઉ વિકાસ પર સંયુક્ત રાષ્ટ્રની પરિષદ. તો ઓપ્શન બી તમારો સાચો જવાબ અહીંયા જોવા મળે છે. નેક્સ્ટ 20મો પ્રશ્ન છે કે આનુવંશિક સંસાધનોની પહોંચ અને લાભોની ન્યાયી અને સમાન વહેંચણી પર નાગોયા પ્રોટોકોલની વાત કરેલી છે. તો અહીંયા ઓપ્શન સી છે તમારો સાચો જવાબ છે. સીના ઓપ્શનમાં તમે શું આપેલું છે કે આંતરરાષ્ટ્રીય સમજૂતી, તેનો ઉદ્દેશ આનુવંશિક સંસાધનોના ઉપયોગથી ઉદ્ભવતા લાભોને ન્યાયી અને સમાન રીતે વહેંચવાનો અહીંયા કીધેલું છે. તો ઓપ્શન સી તમારો સાચો જવાબ છે 20મા પ્રશ્નમાં. પછી ચાર્ટનો અભ્યાસ કરી અહીંયા જવાબ આપવાનું કીધું છે. તો એક કુટુંબમાં વર્તમાન ખર્ચ દર્શાવે છે. જો કુટુંબની કુલ માસિક આવક કેટલી છે? કુલ માસિક આવક 55,660 આપેલી છે. તો પીએફ અને ઘરભાડું આપ્યા બાદ કુટુંબની કુલ માસિક આવક કેટલી છે? તો અહીંયા જે પણ પ્રશ્ન આપેલો છે એ પ્રશ્નમાં શું ભૂલ છે? તો તમે ઓફિશિયલ આન્સર કી જોશો તો ઓફિશિયલ આન્સર કીની અંદર ઝેડ એ પ્રમાણે જવાબ આપેલો છે. બરાબર, તો આનો એક ગ્રેસિંગ માર્ક આપણને પ્રાપ્ત થઈ જાય છે. ત્યારબાદ આપણે જોઈએ છે કે 22મું છે એ વિધાન સાથે જે સૌથી વધુ સુસંગત હોય તેવી આકૃતિ પસંદ કરવાની છે. અહીંયા શું કીધું છે કે મકાનની કિંમત જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં વધી જાય છે. એટલે કે આ પ્રકારનો ગ્રાફ છે સૌથી પહેલાં. પછી માર્ચમાં થોડી ઘટી જાય છે અને પછી શું થઈ જાય છે? સ્થિર થઈ જાય છે. તો આ પ્રકારની કંઈક ગ્રાફ તમને જોવા મળતો હશે. તો ગ્રાફ શેમાં જોવા મળે છે? તો ઓપ્શન ડીમાં તમને આ પ્રકારનો ગ્રાફ જોવા મળે છે. બરાબર, નેક્સ્ટ પ્રશ્નની આગળ જઈએ. હવે એક આપેલું છે કે એક કંપની
ડિરેક્ટરની 500 કર્મચારીના નામો મૂળાક્ષર મુજબ ગોઠવાયેલ છે. સંશોધક એ સિસ્ટમેટિક યાદચ્છિક નમૂના પસંદગીનો ઉપયોગ કરે છે. જો અપેક્ષિત નમૂનાનું કદ 20 હોય અને પ્રથમ પસંદ કરેલ નંબર 9 હોય તો નીચે કયો નંબર પસંદ થશે નહીં? તો અહીંયા સૌથી પહેલાં તો અલગ અલગ 4 ઓપ્શન આપેલા છે. તો સૌથી પહેલાં તો ચેક કરવા પડે કે કયા કયા અંદર આવે છે. 134, 309 અને 484 આ અંદર આવી જાય છે. 89 છે આ અંદર આવતો નથી. તો કઈ રીતે? તો સૌથી પહેલાં તો અહીંયા કિંમત છે n બરાબર કેટલી આપેલી છે? 500 અને સ્મોલ n બરાબર 20 આપેલી છે. તો ભાગાકાર કરશો તો k બરાબર આપણને 25 પ્રાપ્ત થાય છે. તો હવે આપણે કિંમત કેટલી આપેલી છે? 9 આપેલી છે અને આપણને 25 પ્રાપ્ત થયું. તો હવે ધીરે ધીરે આપણે ગણતરી કરવાની, બરાબર. 25 ઉમેરીશું 34 થશે, બરાબર. એવી જ રીતે ગણતરી કરતા જવાનું. જે પાછલી કિંમત આવે એમાં 25 એડ કરતા જવાના. તો તમારે ચેક કરવાનું છે કે જે વિકલ્પમાં જેટલી પણ કિંમતો આપી છે એ આમાંથી કઈ કઈ મેચ થાય છે. તો અહીંયા 134 છે મેચ થાય છે, 134 આની અંદર મેચ થાય છે. પછી 309 મેચ થઈ જાય છે અને લાસ્ટમાં તમને 484 છે એ અહીંયા મેચ થઈ જાય છે, બરાબર. એટલે કે જેમ જેમ એડ કરતા જઈશું, 25 એડ કરતા જઈશું. ધારો કે આ 159 અહીંયા આપેલી છે, બરાબર. આ કિંમત મળી. હવે એની અંદર પાછા 25 આપણે કે એડ કરવાના, તો 184 આવે છે. તો એવી જ રીતે જ્યાં સુધી આપણે લાસ્ટ વિકલ્પ છે એટલા સુધી આવી ના જાય ત્યાં સુધી આપણે ચેક કરતું જવાનું છે. તો આપણે આ રીતે ગણતરી કરીશું તો આપણને જવાબ મળી જશે. તો અહીંયા ઓપ્શન એ તમારો સાચો જવાબ આવશે, કારણ કે આવી કોઈ કિંમત આપણને પ્રાપ્ત થતી નથી. 134, 309 અને 484 આપણને વિકલ્પ જ્યારે ગણતરી કરીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે, બરાબર. તો આ રીતે આપણે ગણતરી કરી શકો. તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો આનો. હવે આપણે આગળ પ્રશ્ન જોઈએ છે કે નીચે આપેલ સ્તંભ આલેખ છે એમાં એક દેશના 1991થી 92 અને 1998થી 99 સુધીના વિદેશી મુદ્રા ભંડારને દર્શાવેલું છે. શેની અંદર? ઇન મિલિયન $ની અંદર દર્શાવેલું છે. જેમાં વિદેશી મુદ્રા ભંડાર સરાસરીથી ઉપર, એટલે કે ઉપર સૌથી વધારે હશે એ, અને સરાસરીની નીચે તે વર્ષની સંખ્યા આપણે ગોતવાની છે. તો અહીંયા તમે ગ્રાફ જોઈ શકો છો. તો બંનેનો ગ્રાફ જોઈએ તો સૌથી વધુ ઉપર કયું છે? તો અહીંયા જો સ્વાભાવિક રીતે જોઈએ તો અહીંયા સૌથી વધારે 97-98માં 5040 છે, બરાબર. અને સૌથી ઓછું જોવા જઈએ તો અહીંયા 93-94માં 25-20 અહીંયા સંખ્યા આપણને જોવા મળે છે. તો સિમ્પલ તમે ભાગાકાર કરો તો કેટલો જવાબ આવે છે? તો અહીંયા 0.5 જવાબ આવે છે, બરાબર. 0.5. તો હવે 0.5 આ બધી જે સંખ્યા આપેલી છે એ બધી જ સંખ્યામાંથી તમને 0.5 કઈ સંખ્યામાં જોવા મળે છે? તો તમે 3/5 કરશો તો આશરે 0.6 આવે છે, જે કોની નજીક છે? 0.5ની નજીક છે. બાકી બધામાં તમે જોશો તો આ પ્રમાણે પેટર્ન ફોલો થતી નથી અથવા આ પ્રમાણે જવાબ મળતો નથી. તો ઓપ્શન સી તમારો સાચો જવાબ છે, 3/5. અલગ અલગ રીતો દ્વારા પણ આપણે આ ક્વેશ્ચન સોલ્વ કરી શકીએ છીએ, પરંતુ આપણે જેટલું ઝડપી સોલ્વ કરીએ એટલું આપણા માટે સરળ બની જાય છે. ત્યાર પછી આગળ પ્રશ્ન જોઈએ છે. નેક્સ્ટ પ્રશ્ન છે કે માહિતી અર્થઘટનનો મુખ્ય હેતુ કયો છે? તો ઓપ્શન એ તમારો સાચો જવાબ છે આન્સરમાં, કે માહિતીમાંથી અર્થ મેળવવો અને પરિણામ ઉપર આવવું. તો ઓપ્શન એ તમારો સાચો જવાબ છે. રચનાત્મક એટલે કે ફોર્મેટિવ મૂલ્યાંકનનો મુખ્ય હેતુ શું છે? કે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીના અધ્યયનને વધારવું. ફોર્મેટિવ મૂલ્યાંકનનો આ હેતુ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે. નીચેના પૈકી કયા વિકલ્પ ઓનલાઈન અધ્યાપનના સંકલ્પનાના સુસંગત નથી? તો અહીંયા આપેલું છે સ્વયંપ્રભા, મૂક, શોધગંગા અને ગૂગલ મીટ. તો સ્વયંપ્રભા, મૂક અને ગૂગલ મીટ અહીંયા આપેલું છે, પરંતુ શોધગંગા અહીંયા આવતી નથી. ઓપ્શન સી તમારો સાચો જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે નીચેના પૈકીના કયા વિધાનો વ્યક્તિગત તફાવતના સંદર્ભમાં સાચા છે? તો અહીંયા પેલો લખેલો છે વિધાન કે પ્રત્યેક વિદ્યાર્થી બાળક અદ્વિતીય અને એકબીજાથી જુદા છે. હા, કહી શકાય. બીજું છે કે સરખી બુદ્ધિ કક્ષા હોવા છતાં
સીધી કક્ષા જુદી જુદી હોઈ શકે? હા, હોઈ શકે. બીજા પ્રશ્ન. ત્રીજું જોઈએ કે વારસો અને વાતાવરણ એ બંને વ્યક્તિગત તફાવતો માટેના કારણો છે. હા, આ પણ સાચું છે. ચોથો જોઈએ કે વ્યક્તિગત તફાવતો ફક્ત મનોવૈજ્ઞાનિક બાબત સાથે સંકળાયેલી છે. ના, મનોવૈજ્ઞાનિક બાબત જ નહીં, બીજી ઘણી બધી બાબતો હોય એના લીધે આ વ્યક્તિગત તફાવતો જોવા મળે. માત્ર ને માત્ર મનોવૈજ્ઞાનિક કહી ના શકાય આપણે. પાંચમું છે કે વ્યક્તિગત તફાવતો હોઈ શકે પણ તેનાથી કોઈ ફરક પડતો નથી. હા, ફરક તો પડે જ ને. તફાવત હોય તો ફરક તો પડવાનો છે. તો ચોથો અને પાંચમો અહીંયા આ ઓપ્શન આવશે નહીં. 1, 2 અને 3 સાચા છે વિધાનો. બરાબર, તો ઓપ્શન એ તમારો સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે કે તમારા વર્ગનો એક વિદ્યાર્થી વર્ગખંડ ચર્ચામાં શાંત એટલે કે નિષ્ક્રિય બેસી રહ્યો છે. જ્યારે વર્ગખંડની બહાર જાય છે ત્યારે વાચાળ અને રમતિયાળ થઈ જાય છે. બરાબર, તો હવે તમે શિક્ષક છો તો તમે શું કરશો? તો અહીંયા કેટલાક વિધાનો આપેલા છે. એ વિધાનોમાંથી આપણે જોવાનું છે કે આપણે શું કરી શકીએ શિક્ષક તરીકે. તો પહેલું છે કે વર્ગખંડ ચર્ચામાં તે શા માટે નિષ્ક્રિય રહે છે તેની તપાસ કરશો અને તેની સાથે વાત કરશો. હવે આપણે શિક્ષક હોઈએ તો આપણે સૌથી પહેલાં તો આપણે કેવું હોય છે, પોઝિટિવ હોવા જોઈએ. પોઝિટિવ હશું તો જ આપણે એનું સાચું જે કારણ છે એ જાણી શકીશું અને વિદ્યાર્થીની જે પણ મૂંઝવણ છે એને દૂર કરી શકીશું. તો પહેલું પણ પોઝિટિવ વાક્ય દેખાય છે અહીંયા. બરાબર. બીજું છે કે વર્ગખંડમાં બોલવા માટે તેને એક મુદ્દાની સોંપણી કરીશું, એ પણ કરી શકાય. પછી ત્રીજું છે કે તમે વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછશો જેથી તેને બોલવું પડશે, એ પણ એક કહી શકાય. ચોથું છે કે તેને શાંત રહેવા દો કેમ કે એ જ એની પ્રકૃતિ છે. બરાબર. પાંચમું છે કે તેને રમતના મેદાનમાં મોકલો અને તેને રમવા દો કેમ કે તે ત્યાં જ એ સક્રિય છે. હવે તમે શિક્ષક છો, તમે ભણાવતા હોય તો તમે થોડા વિદ્યાર્થીને રમતના મેદાનમાં મોકલી દેશો કે વિદ્યાર્થીઓને રમત જ ગમે છે તો વિદ્યાર્થીઓને રમતમાં મેદાનમાં મોકલી દો. પછી એને શાંત બેસી ના રહેવા દેવાય. બરાબર. શાંત બેસી રહે અને જો જે પણ સાહેબ ભણાવતા હોય, શિક્ષક ભણાવતા હોય એમાં ધ્યાન ના આપે તો એ શિક્ષકની જવાબદારી છે કે વિદ્યાર્થીને કઈ રીતે એ જે ભણવામાં ધ્યાન આપે એવી રીતે આપણે કાર્ય કરી શકીએ. તો ચોથું અને પાંચમું છે એક પ્રકારે નેગેટિવ દેખાડે છે અને પહેલું, બીજું, ત્રીજું છે એક પ્રકારે પોઝિટિવ દેખાડે છે. તો ઓપ્શન એ તમારો સાચો જવાબ આવશે. 30મો પ્રશ્ન જોઈએ છે કે જ્યારે તમે શીખવી રહ્યા છો ત્યારે એક તેજસ્વી વિદ્યાર્થી પોતાના જ્ઞાનનો દેખાડો કરી વર્ગખંડમાં ખલેલ પહોંચાડી રહ્યો છે. તો ત્યારે તમે શું કરશો? તો પહેલું વિધાન આપેલું છે કે તેને તે ન કરી શકે એવું કામ આપશો જેથી તેને ખ્યાલ આવે કે તે બધું જ જાણતો નથી. હા, કહી શકાય. બીજું છે તેના રસના ક્ષેત્રમાં તેને થોડું મુશ્કેલ કામ આપશો, એ પણ કરી શકાય જેથી એને પ્રોત્સાહન મળે. ત્રીજું છે કે તેના રસના ક્ષેત્રમાં તેના થોડા પુસ્તકો વાંચવા આપશો. બરાબર, તો એ પણ કરી શકાય. ચોથું છે તમારા પ્રવચનમાં તમે તેના મુદ્દાઓને જોડશો તો એ પણ કરી શકાય. તેના વિરુદ્ધ તેના વાલીને ફરિયાદ કરશો. વાલીને અહીંયા ફરિયાદ કરવાની આવતી જ નથી. બરાબર, તો અહીંયા પહેલું છે એ તેને તે ન કરી શકે એવું કામ સોંપશો જેથી ખ્યાલ આવે કે બધું જ જાણતો નથી. તો એવું શિક્ષક તરીકે આપણે કરી શકતા નથી. જ્યારે બીજું, ત્રીજું અને ચોથું છે એ વિધાન જ અહીંયા સાચું જોવા મળે છે. તો ઓપ્શન ડી તમારો સાચો જવાબ છે. 31મો પ્રશ્ન છે કે ઊંડું ઇકોલોજી એ શેના તરફ ધ્યાન દોર્યું છે? તો ઇકોસોફી, ટકાઉ જીવનશૈલી, સમૃદ્ધતા અને જીવનની વિવિધતા, વનનામોદી કે જૈવિક ઇકોસિસ્ટમ. તો અહીંયા એ, સી અને બી સાચો છે. એટલે કે ઇકોસોફી, પછી વનનામોદી અને ટકાઉ જીવનશૈલી, આ ત્રણ જ અહીંયા વિકલ્પ સાચા છે. ઓપ્શન ડી તમારો સાચો જવાબ છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છે કે ઓલ ઇન્ડિયા સર્વે ઓન હાયર એજ્યુકેશન 2019-20ના તાજેતરનો અહેવાલ પ્રમાણે લિંગ સમાનતા ઇન્ડેક્સ કેટલો છે? 1.01. ઓપ્શન એ તમારો સાચો જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ઉચ્ચ શિક્ષણ 4.0 એ શેના પર ભાર મૂક્યો છે? તો ભણવાની જે મિશ્રિત પદ્ધતિ છે એના અંદર એ ભાર મૂકે છે.
નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છે કે નીચે આપેલ યાદી 1 અને 2ને મેળવી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. તો અહીંયા યાદી આપેલી છે નેશનલ ડિજિટલ લાઇબ્રેરી. તો અહીંયા આપણે જોઈએ તો સાચો જવાબ છે DCBA. એ પ્રમાણે અહીંયા સાચો વિકલ્પ અહીંયા જોવા મળે છે. તમે આન્સર ચેક કરી શકો છો. ઓપ્શન ડી તમારો સાચો જવાબ છે. નેક્સ્ટ પ્રશ્ન છે કે નેશનલ એજ્યુકેશન પોલિસી છે NEP 2020 એના સંદર્ભમાં અહીંયા એક વિકલ્પો આપેલા છે. એની અંદર કયા મૂળ સિદ્ધાંતનો ઉલ્લેખ નથી થયો. તો અહીંયા ઓપ્શન બી છે કે વૈશ્વિક વિવિધતા પ્રત્યે સન્માન. તો એ અંદર સમાવેશ થયો નથી. બાકી તકનિકનો વ્યાપક પ્રયોગ, અભ્યાસક્રમોમાં સુમેળ, સર્જનાત્મકતા અને સમીક્ષિત ચિંતન, તો એ બધાની અંદર NEPની અંદર વાત કરેલી છે. ત્યાર પછી 36મો પ્રશ્ન છે એ પણ એક પ્રકારે વિકલ્પો એક પ્રકારે જોડકા જોડવાનો છે. તો હેપ્ટિક્સ એ કોના સાથે સંબંધિત છે? તો હેપ્ટિક્સ એ સ્પર્શ દ્વારા પ્રત્યાયન કહી શકાય. પ્રોક્સેમિક્સની વાત કરીએ તો એ જગ્યા અને અસરનો ઉપયોગ દર્શાવે છે. પેરાલેંગ્વેજ છે તો એ અવાજની માત્રાનો ઉપયોગ કરે છે. કેનેસિક્સ છે એ શારીરિક હલનચલનનો ઉપયોગ થાય છે. તો અહીંયા જે સાચો વિકલ્પ છે પહેલામાં સી, બીજામાં બી, ત્રીજામાં ડી અને ચોથામાં એ. ઓપ્શન ડી તમારો સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નીચે પૈકી કયું પ્રત્યાયનના સાધનનું ઉદાહરણ છે? તો અહીંયા અલગ અલગ આપેલા છે. ટેલિકોન્ફરન્સિંગ છે, વોઇસમેલ છે, ચેટ છે, મલ્ટીમીડિયા એન્સાઇક્લોપીડિયા છે. બરાબર. તો પહેલું, બીજું અને ત્રીજું આ ત્રણેય પ્રત્યાયનના સાધનનું ઉદાહરણ છે. ઓપ્શન બી તમારો સાચો જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે નીચેના પૈકી કયું અસરકારક પ્રત્યાયનનું લક્ષણ નથી? તો ઓપ્શન બી આવશે. સાંસ્કૃતિક વિષમતા છે એ અંદર આવતું નથી. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે નીચેના પૈકી શું પ્રત્યાયન તંત્રનું ઘટક નથી? તો શ્રુદઢક. બાકી મોકલનાર, સંદેશ અને પ્રતિપુષ્ટિ એ ત્રણેય અંદર સમાવેશ થાય છે પ્રત્યાયનની અંદર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે 40મો કે નીચે પૈકી કયા પ્રત્યાયન માટે અવરોધક રૂપ કારણો છે? તો અહીંયા પહેલું છે નબળી રીતે રજૂ થયેલ સંદેશો, બીજું છે તકનીકી ભાષાનો ઉપયોગ, ત્રીજું અયોગ્ય ધારણ, ચોથું ધ્યાનનો અભાવ. તો પહેલું, બીજું અને ત્રીજું છે ત્રણેય અવરોધ રૂપ અહીંયા કારણો છે પ્રત્યાયન માટે. ઓપ્શન બી તમારો સાચો જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નીચે આપેલ બે વિધાનો આપેલા છે એમનું નામાભિધાન દાવો એ અને નામાભિધાન કારણ એ છે. તો દાવો એ એવું કહે છે કે ભારત સરકારે શિક્ષણની ગુણવત્તા સુનિશ્ચિત કરવા ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપી છે. તો હા, કહી શકાય. કારણ આર છે ભારતમાં કેટલીક શૈક્ષણિક સંસ્થા છે કે જે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપતું નથી. તો હા, કહી શકાય બંને. તો કારણ અને દાવો અને કારણ બંને સાચા છે અને આર એની યોગ્ય સ્પષ્ટતા છે કહી શકાય. તો ઓપ્શન એ તમારો સાચો જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે વ્યાપ્તિના સંદર્ભમાં નીચે પૈકી કયા વિધાનો સાચા છે? તો અહીંયા બીજું અને ત્રીજું વિધાન એટલે કે વ્યાપક સ્થિતિ છે અને વ્યાપ્તિ એ ન્યાયનો આધાર પૂરો પાડે છે. આ બીજું અને ત્રીજું છે વિધાન સાચું છે. તો ઓપ્શન બી તમારો સાચો જવાબ અહીંયા રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે આપેલ હરોળમાંથી આવતા શબ્દનો શોધવાનું છે. તો અહીંયા એટ્રીબ્યુશન આપેલું છે. તો એટ્રીબ્યુશન પછી શું કર્યું છે? બંને બાજુથી શરૂઆતમાં અહીંયા શું કરેલું છે? કઈ ટ્રીક ફોલો થાય છે? તો અહીંયા એક એ પ્રમાણે. તો અહીંયા જોશો તમે પહેલામાં એ દૂર કર્યો, પછી અહીંયા પણ એક પ્રમાણે જોઈએ તો અહીંયા એન દૂર કર્યો અને અહીંયા એ દૂર કર્યો. બરાબર. તો શું થયું છે? અહીંયા ટી અને ઓ બંનેમાં સેમ રહે છે એટલા સુધી. બરાબર. ત્યાર પછી 1 1 પછી શું કર્યું છે? 2 0 આ ટ્રીક ફોલો કરે છે. હવે 2 0 એટલે કે અહીંયા 2 એટલે કે બંને ટી કાઢી નાખો તો આર પ્રમાણે ઓ સુધી રહેશે એટલે 2 0 એટલે આખું રહેશે. બરાબર. પછી પાછું જુઓ કે 1 0. હવે અહીંયા જુઓ આની અંદર 1 0 એટલે કે આરને આપણે કાઢી નાખો તો શું બચ્યું? IBUTIO. બરાબર. ઓ એટલે અહીંયા 1 છે, આ પ્રમાણે ઠીક છે. 1 1 1 1 2 0 1 1 એટલે અહીંયા પણ એક ઓ નીકળી જશે. તો હવે શું રહ્યું? IBUTI. આ છે સેમ. હવે પાછું હવે શું આવ્યું? હવે બાકીનું શોધવાનું છે એટલે 1 1 2 0 1 1. હવે 2 0 આવશે
તો 2 0માં શું કરીશું, આઈ અને બીને આપણે કાઢી નાખીશું અને 0 એટલે 0માંથી કાંઈ દૂર નહીં કરવાનું, તો UTI ઓપ્શન બી તમારો સાચો જવાબ રહેશે. અહીંયા આપણે લખેલી છે ટ્રીક, જોઈ શકો છો. આ પ્રમાણે ટ્રીક ફોલો કરો તો UTI ઓપ્શન બી તમારો સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે કે ચોક્કસ સંબંધોમાં S મલ્ટીપ્લાય ટી છે તો S એ ટીનો ભાઈ છે. S માઇનસ ટી કરીએ તો S એ ટીની માતા છે. S પ્લસ ટી કરીએ તો S એ ટીના પિતા છે. તો અહીંયા ઉપરની માહિતીના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે કે M+N+O છે એની તરાહમાં M એ કઈ રીતે O સાથે સંબંધિત છે. તો આપણે ઉપર જોયું કે S પ્લસ ટી છે એટલે કે S એ ટીનો પિતા છે. તો અહીંયા એવું જોઈએ કે M એ Nનો પિતા છે, તો N પછી પ્લસ પાછું આપેલું છે એટલે N એ ઓનો પિતા છે, બરાબર. એ પ્રમાણે કહી શકીએ. તો બંને શું છે, O છે એ O અને M સાથે સંબંધ દર્શાવીએ આપણે, બરાબર. તો એક પ્રકારે દાદાનો સંબંધ અહીંયા જોવા મળે છે, બરાબર. તો ઓપ્શન ડી છે એ તમારો સાચો જવાબ અહીંયા રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે નીચે પૈકી કઈ આકૃતિ પ્રવાસી ટ્રેન અને બસ વચ્ચેના શ્રેષ્ઠ સંબંધને દર્શાવે છે. તો આ પ્રકારની એક સર્કલ છે અને વચ્ચે બંને ટ્રેન અને બસનું ઉદાહરણ આપેલું છે એટલે ઓપ્શન સી તમારો સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે સીધી કસોટી પરીક્ષા અને પ્રવેશ પરીક્ષામાં શું ફરક છે. તો સીધી કસોટીની પરીક્ષા છે એ ઉચ્ચ વિષયવસ્તુ પ્રમાણભૂતતા હોય છે અને પ્રવેશ પરીક્ષામાં ઉચ્ચ ધારણાત્મક પ્રમાણભૂતતા જોવા મળે છે. તો ઓપ્શન ડી તમારો સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે કે કોડિંગમાં 3 સ્તરો છે. એમાં ઓપન કોડિંગ, સિલેક્ટિવ કોડિંગ અને થિયોરિટિકલ કોડિંગ આવે છે. તો એ કયું છે, કયા પ્રકારની શોધ કહી શકાય, તો ભૂમિગત સિદ્ધાંત શોધ. તો ઓપ્શન સી તમારો અહીંયા સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે કે એક પ્રતિચાર સ્કેલ ઉપર જેમાં સ્કેલ વેલ્યુ 0 થી 5 આપેલી છે, તો નીચે પૈકી કયો સ્કેલ માહિતી સંકલન માટે ઉપયોગમાં લેવાશે. તો અહીંયા અંતરાલ માપ, ઓપ્શન સી તમારો સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે આમાંથી કયો સામાન્ય ગ્રુપ છે. તો ઓપ્શન ડી છે, સ્ક્યુનેસ 0 છે અને મેસોટેર્કિક છે. તો ઓપ્શન ડી તમારો સાચો જવાબ રહેશે. ધર્મશાસ્ત્રીય, તાત્વિક, આદિ ભૌતિકથી તાર્કિક અને વૈજ્ઞાનિક માનવજાતમાં પરિવર્તનના કારણે ઉદ્ભવ થાય છે. તો કયું વાત કહી શકાય, તો ઓપ્શન ડી હકારાત્મક વાત કહી શકાય છે. જો તમને વિડીયો આ ગમ્યો હોય તો વિડીયોને જરૂર લાઈક કરજો, શેર કરજો તમારા મિત્રો સાથે અને હજુ સુધી તમે આગળના 2023-24ના વિડીયો ના જોયા હોય તો એ પણ ખાસ ચેક કરી લેજો અને વિડીયો કેવું લાગ્યું કમેન્ટ કરીને જરૂર જણાવજો અને તમારા મિત્રો સુધી આ વિડીયો જરૂર શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.